એસટી નિગમની કાર્યક્ષમતામાં વધારો કરવા બાબતે એસટી નિગમમાં 2263 જેટલા ડ્રાઈવરો, 4485 જેટલા કંડક્ટરો અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની ભરતી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. એસટી નિગમની કાર્યક્ષમતામાં વધારો કરવા બાબતે એસટી નિગમમાં લગભગ 9092 જેટલી જગ્યાઓ, એટલે કે 9000થી પણ વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે. તેમજ મોટા પાયે ભરતી તો કરવામાં આવશે, પરંતુ બીજી જે જાહેરાત છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનામાં જે મૃત્યુ પામેલા અધિકારી કર્મચારીઓ છે તેમના પરિવારને 25 લાખનું વળતર પણ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાનોને રોજગારી મળે તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે સાથે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી કર્મચારીને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરીને દરેક અધિકારી કર્મચારી દીઠ 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાનો પણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમની 667મી બોર્ડ મીટિંગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મુસાફરોની સુવિધાથી લઈને કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી. તેને ધ્યાનમાં રાખીને મોટા પાયે નવી ભરતીઓ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભરતી કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. તેનો વધારાનો લાભ નિગમના અધિકારી કર્મચારીને આપવા સરકારમાં હકારાત્મક દરખાસ્ત પણ કરવામાં આવશે. કોરોના કાળમાં એસટી નિગમની કેટલીક ઇમરજન્સી સેવા લેવામાં આવી હતી. તેમાં ફરજ બજાવતા જે અધિકારી કર્મચારીઓ છે તેમના મૃત્યુ થયા હતા. તેમને વળતર આપવાનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો હતો. તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં એસટી નિગમની સેવાઓ વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યના રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધામાં વધારો અને નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડું વસૂલવામાં આવે છે. તેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાંથી લગભગ 39% જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હલ થઈ રહી છે. ટૂંકમાં એસટી નિગમમાં 2263 ડ્રાઈવરોની, 4485 કંડક્ટર અને 2344 જેટલી 9000થી પણ વધારે જગ્યાઓ પર મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.